સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન સુરત પોલીસ કમિશનર દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. જોકે કમિશનર નથી છતાં આ અભિયાન ચાલુ છે. કોસંબા પોલીસ સ્ટેશનમાં NDPSના ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી. બાતમીના આધારે આરોપીને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપી માવિયા અબ્દુલ કાદર કુરેશી, ઉંમર 26 અને SMC કોસાડ આવાસ અમરોલીમાં છે તેવી બાતમી મળી, જેને આધારે પોલીસે અમરોલી કોસાડ ખાતે આવેલા SMC આવાસમાં દરોડા પાડ્યા, જેમાંથી આરોપી માવિયા અબ્દુલ કાદર કુરેશીને ઝડપી લેવામાં આવ્યો. જેમાં આરોપીની પૂછપરછ કરતા તે કમિશન લઈને પ્રતિબંધિત MD ડ્રગ્સનું વેચાણ કરતો હોવાનું સામે આવ્યું. કોસંબા પોલીસ સ્ટેશનમાં પકડાયેલા શહેજાદ ખાન ઉર્ફે સૈજુ એઝાજ ખાન પઠાણ અને સાહિલ ખાન એઝાજ ખાન પઠાણને છેલ્લા 5-1 વર્ષથી માવિયા અબ્દુલ કાદર કુરેશી સારી રીતે ઓળખતો હતો. 5-6 દિવસ અગાઉ જમીલ ઉર્ફે જમાલ પાસેથી MD ડ્રગ્સ પાવડરનો માલ આરોપી શહેજાદ ખાન ઉર્ફે સૈજુ પઠાણને 2000 રૂપિયા કમિશન લઈને વેચાણ આપ્યાની કબૂલાત કરી. આરોપી પાસેથી એક 5000ની કિંમતનો મોબાઈલ ફોન પર કબજે કરવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા TV, સુરત.